સુરત જિલ્લામાં ફરી નહેરમાં ગાબડું પડ્યું છે। માંગરોળના કંટવા ગામ પાસે ઉકાઈ કેનાલ તૂટી જતા હલચલ મચી છે। સદનસીબે મોટું નુકસાન ટળી ગયું છે। સરકાર દ્વારા કેનાલની મરામત પાછળ કરોડો રૂપિયાનો અંધાધૂંધ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પરિણામ શૂન્ય મળી રહ્યું છે। છાસવારે સુરત જિલ્લામાં કેનાલ તૂટવાની ઘટના બનતી રહે છે। હાલ થોડા સમય પહેલા માંડવી તાલુકાના તડકેશ્વર ગામ નજીક ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં ભંગાણ સર્જાયો અને આશરે 5 દિવસ સુધી કેનાલ બંધ રાખવાની ફરજ પડી। ત્યારે આજ રોજ ફરીથી માંગરોળ તાલુકાના કંટવા ગામ ખાતે ખાડી નીચેથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલના સાયફનના જોઈન્ટ પાસે ભંગાણ સર્જાયું હતું। જો કે સદનસીબે એ જગ્યા પર કેનાલમાં ભંગાણ સર્જાયું તેની આજુબાજુથી ભરણ ખાડી પસાર થાય છે અને કેનાલનું સમગ્ર વહેતું પાણી ખાડીમાં થઈ કીમ નદીમાં ગયું હતું। જો કે નજીકમાં મોટી પારડી ગામ ખાતે ખુલ્લી જગ્યામાં પડાવ નાખીને રહેતા ખેત મજૂરોના કેટલાક પડાવમાં પાણી ફરી વળ્યા, તો બીજી તરફ મોટી પારડી ગામ નજીક રહેતા ખેતરોમાં રહેતા માલધારી સમાજના 7 થી વધુ કાચા મકાનોના ઘરોમાં પાણી ફરી વળ્યા। જો કે કોઈ મોટી જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી। જો કે કેનાલ તૂટવાની ઘટનાની જાણ થતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને કેનાલમાં પાણી બંધ કરાવવામાં આવ્યું। જો કે સિંચાઈ વિભાગ દ્વારા સમારકામની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને કેનાલમાં પાણી બંધ થતાં જ સમારકામ હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી। ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેરની 25.680 કિલોમીટરની ચેનેજ પર આવેલ કેનાલ સાયફનમાં અપસ્ટ્રીમ સાઇડ જમણા હાથે પાઇપિંગ થવાથી બ્રિજ પડેલ છે, જેના લીધે ભરણ ખાડીમાં થઈને પાણી કંટવા મોટી પારડી સિયાલદ ગામ થઈને કીમ રિવરમાં પાણી જાય છે અને હાલ પાણીનો જથ્થો ઉપરથી બંધ કરેલ છે, એટલે 5-6 કલાકમાં પાણી બંધ થતાં આ લગભગ 4-5 મીટર જેટલું ભંગાણ પડેલ છે, એને 3-1 દિવસમાં રિપેર કરી પાણી ફરીથી શરૂ કરવામાં આવશે। જો કે ઘટનાને લઈ આજુબાજુના ગામના ખેડૂતો કેનાલ પાસે પહોંચ્યા અને રોષ વ્યક્ત કર્યો। વર્ષ 2012 અને 13માં આશરે 256 કરોડ રૂપિયાના ખર્ચે આ કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા વારંવાર કરોડો રૂપિયા કેનાલ પાછળ ખર્ચવામાં આવે છે, છતાં વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે અને પરિણામ શૂન્ય મળે છે। કેનાલ બંધ રહેવાથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો પણ વારો આવે છે, જેથી સિંચાઈ વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત કામ કરવામાં આવે એવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી। કાકરાપાર જમણા કાંઠા કેનાલ 2013 અને 14માં રિનોવેશન થઈ હતી અને જે દિવસથી રિનોવેશનનું કામ ચાલુ થયું હતું તે દિવસથી જ અહીંયા આગળ આ ગાબડા પડવાનું ચાલુ થયું છે। બાંધકામ ચાલુ હતું ત્યારે પણ એક ખેડૂત આગેવાન તરીકે રજૂઆત કરી હતી કે આમાં જે કપચી છે એમાં લાઈમ છે, રેતીમાં કાદુનું મિશ્રણ હતું અને એની જે થિકનેસ છે એ થિકનેસ બાબત પર જે તે સમયે જે થર્ડ પાર્ટી ઇન્વેસ્ટિગેશન ટીમ નહેર પર હાજર હતી એમને પણ મેં મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ દુઃખ સાથે કહેવું પડશે કે જે તે સમયે એક્શન જો લીધા હોતે તો આજે આ પરિસ્થિતિ નિર્માણ ન થઈ હોત। આ 256 કરોડનું ગાબડું છે, ટોટલી ભ્રષ્ટાચાર થયો છે અને સરકારશ્રી એમ કહે છે કે અમે ખાતા નદીને ખાવા દેતા નથી, તો આ રૂપિયા કોણ ખાઈ ગયું એ અમારી પહેલી માંગ છે। અને સૌથી વધારે નુકસાન આ પાણી ભરવાને કારણે ખેડૂતોને થયું છે, તો નહેર વિભાગ સિંચાઈ વિભાગ એને વળતર ચૂકવે અને આ જે બાંધકામ જે થાય તૂટી ગયું છે અને તાત્કાલિક અસરથી બંધ કરે એવી અમારી માંગ છે। આ કેનાલમાં વારે વારે આવી રીતના ગાબડાઓ પડવાની બનતી જ રહે છે, બરાબર। આ ગાબડું પડવાના કારણે અત્યારે કેટલાક ખેડૂતોને નુકસાન છે। કેટલાક ઘઉંના પાક ઊભા છે, કાપણી ચાલુ હતી ઘઉંની, તે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, ડાંગરના પાક ડૂબી ગયા છે, શેરડીના પાકમાં પણ નુકસાન છે। તો અમે અત્યારે આ નહેર ખાતા પાસે જે ખેડૂતોને નુકસાન થયું છે એના વળતરની માંગ કરીએ છીએ એના બાબતે। વિજય યાદવ, RN ન્યૂઝ, માંગરોળ।